પરંતુ શરૂઆત મેષ રાશિથી કરીએ। મેષ રાશિ કે જેના અક્ષર છે અલઈ, જેનો સ્વામી બને છે મંગળ મહારાજ। મેષ રાશિવાળા જાતકો માટે આજના દિવસની અંદર ધન સંબંધિત સમસ્યાઓની અંદર ક્યાંક ને ક્યાંક તમને સમસ્યાઓની અંદરથી માર્ગ મળતો જણાય, સારો લાભ મળી શકે, ધન સંબંધિત સમસ્યાઓ હલ થઈ શકે। આજના દિવસમાં તમારા માતાના સ્વાસ્થ્ય બાબતે તમારે સાચવવું બહુ જરૂરી છે। ગમે તેવી પરિસ્થિતિ હશે તો આ પરિસ્થિતિમાંથી તમને માર્ગ મળતો જણાય ને પોઝિટિવ રિઝલ્ટ પણ મળી શકે। મેષ રાશિવાળા જાતકોએ આજના દિવસની અંદર મનોજવમ વારુતતુલ્ય વેગમ જીતેન્દ્રિયમ બુદ્ધિમતામ વરિષ્ઠમ એટલે હનુમાન ચાલીસાનો આજે પાઠ કરો, હનુમાનજીની આજે આરાધના કરો, પોઝિટિવ રિઝલ્ટ મળશે। વાત વૃષભ રાશિની કરીએ। વૃષભના અક્ષર જે બહુ જેનો સ્વામી બને છે શુક્ર મહારાજ। વૃષભ રાશિવાળા જાતકો માટે આજે તમારા ઉત્સાહની અંદર વધારો થતો જણાશે। ભાઈઓ અને પરિવારના સભ્યોનો આજે તમને સુંદર મજાનો સહકાર મળી શકે અને અમૂલ્ય વસ્તુ મેળવવાની તમારી તકો પણ અવશ્ય પરિપૂર્ણ થાય। મહત્વપૂર્ણ નિર્ણય આજે ન લેવા તમારા માટે હિતાવહ છે। આજે સારો લાભ જોઈએ છે તો વૃષભ રાશિવાળા જાતકોએ આજના દિવસની અંદર હમ હનુમતે રુદ્રાત્મકાય હુમ ફટ સ્વાહા આ મંત્રનો જપ કરી તમારા દિવસની શરૂઆત કરો, અવશ્ય તમને સારો એવો લાભ મળતો જણાશે। મિથુન રાશિની કરીએ। મિથુનના અક્ષર છે ક અને ગ, જેનો સ્વામી બને છે બુધ મહારાજ। આજના દિવસની અંદર તમારી આર્થિક પરિસ્થિતિ ક્યાંક ને ક્યાંક મજબૂત બનતી જણાશે। ધન, પદ અને પ્રતિષ્ઠાની અંદર વધારો થઈ શકે। પરિવાર અને સંતાનોના પ્રશ્નોને તમે હળવા બનાવી શકો અને માતાના આશીર્વાદથી તમને ધન પ્રાપ્તિ થાય એવા પણ સંપૂર્ણ યોગો જણાઈ રહ્યા છે। મિથુન રાશિવાળા જાતકોએ આજના દિવસની અંદર કિષ્કિંધા કાંડનો પાઠ કરી દિવસની શરૂઆત કરવી, પોઝિટિવ રિઝલ્ટ મળશે। વાત કરીએ કર્ક રાશિની। કર્ક રાશિ કે જેના અક્ષર છે ડ અને હ, જેનો સ્વામી બને છે ચંદ્ર મહારાજ। કર્ક રાશિવાળા જાતકો માટે યાત્રા પ્રવાસથી તમને સુંદર મજાનો લાભ મળતો જણાશે। સન્માન અને લાભ આ બંને વસ્તુઓની પ્રાપ્તિ આજના દિવસની અંદર તમને થઈ શકે એમ છે, પરંતુ સ્વાસ્થ્ય બાબતે કાળજી રાખવી બહુ જરૂરી છે। કારણ વગરની ચિંતા, કારણ વગરનું ટેન્શન, કારણ વગરનો તણાવ ન લેતા, નહીતર સમસ્યાઓનું સર્જન થઈ શકે એમ છે। આજના દિવસની અંદર બની શકે ત્યાં સુધી હનુમાન ચાલીસાના 5 પાઠ કરી તમારા દિવસની શરૂઆત કરો, અવશ્ય તમને પોઝિટિવ રિઝલ્ટ મળશે અને તમારા કાર્યો સિદ્ધ થતા જણાશે। દર્શન તો પેલા વાત કરી લઈએ સિંહ રાશિની। સિંહ રાશિ કે જેના અક્ષર છે મ અને ટ, જેનો સ્વામી બને છે સૂર્ય મહારાજ। તમારા પિતા તથા વડીલનો સંપૂર્ણ સહકાર આજે તમને મળતો જણાશે। આજના દિવસની અંદર ભાગ્ય બળના આધારે તમારા કાર્યોને અવશ્ય તમે સિદ્ધ કરી શકશો। તમારા જીવનની અંદર યશ, માન અને પ્રતિષ્ઠા તમને સારા એવા પ્રાપ્ત થઈ શકે। પરિવારની અંદર થોડો ઘણો તણાવ, થોડી ઘણી ચિંતાનું વાતાવરણ રહેશે ને તમારી વાણી ઉપર સંયમ રાખજો, કારણ કે વાણી જશ પણ અપાવે અને વાણી અપજશ પણ અપાવે। વાણી ઉપર સંયમ રાખશો તો અવશ્ય તમને પોઝિટિવ રિઝલ્ટ મળતું જણાય। કયો ઉપાય કરવાનો છે? સિંહ રાશિવાળા જાતકોએ આજના દિવસની અંદર કષ્ટભંજન દેવની ઉપાસના કરો। કષ્ટભંજન દેવની ઉપાસના કરવાથી તમારા દરેક પ્રકારના કષ્ટો, તમારી દરેક પ્રકારની સમસ્યાઓ દૂર થશે અને અવશ્ય સારો લાભ મળી શકે। વાત કરીએ કન્યા રાશિની। કન્યા રાશિ કે જેના અક્ષર છે પઠ અને હણ, જેનો સ્વામી બને છે બુધ મહારાજ। પારિવારિક જીવન આજે તમારું સુખમય રહેતું જણાશે। સંતાનોથી આજે સુંદર મજાનો તમને લાભ મળતો જણાય ને ધન પ્રાપ્તિના આજે ઉત્તમ પ્રકારના યોગો જણાઈ રહ્યા છે। આજના દિવસની અંદર પૈસા લેવામાં, પૈસા દેવામાં થોડી ઘણી સાવધાની રાખજો। આજે સારો લાભ જોઈએ છે તો આજના દિવસની અંદર શિવજીની ઉપાસના કરો, સાંભ સદા શિવ ભગવાનની પૂજા, સાંભ સદા શિવ ભગવાનની આરાધના અવશ્ય તમને સારો લાભ આપી શકે એમ છે। કરીએ તુલા રાશિની। તુલા રાશિ કે જેના અક્ષર છે ર અને ત, જેનો સ્વામી બને છે શુક્ર મહારાજ। વ્યવસાયિક બાબતે આજે તમને તકલીફ રહેતી જણાશે। કારણ વગરની ચિંતા એનો અનુભવ થતો જણાય। જૂના સંબંધીઓ સાથે મિલન મુલાકાત થાય, મુલાકાત તમારા માટે લાભદાયી રહેશે। આજના દિવસની અંદર ધનહાનિની સંભાવનાઓ વધારે છે, માટે કોઈ પણ પ્રકારનું સાહસ ન કરવું તમારા માટે હિતાવહ રહેશે। શનિદેવની ઉપાસના કરો, શનિદેવના મંત્રના જપ કરો, અવશ્ય તમને સારો લાભ મળી શકે। વાત વૃશ્ચિક રાશિની કરીએ। વૃશ્ચિકના અક્ષર છે
ન ને ય જેનો સ્વામી બને છે મંગળ મહારાજ. હરીફાઈ વાળા કામકાજની અંદર આજે તમારો વિજય થતો જણાશે. સ્વાસ્થ્ય બાબતે આજે તમારે સાવચેતી રાખવી બહુ જ જરૂરી છે. આજના દિવસની અંદર અટવાયેલા કામ અવશ્ય તમારા પરિપૂર્ણ થાય ને વિરોધીઓ તમારાથી પરાસ્ત થતા જણાશે. આજના દિવસની અંદર તમારે સારો લાભ જોઈએ છે તો વૃશ્ચિક રાશિવાળા જાતકોએ બની શકે ત્યાં સુધી 5 હનુમાન ચાલીસાનો પાઠ કરવો. અવશ્ય તમને પોઝિટિવ રિઝલ્ટ મળતું જણાશે. વાત ધન રાશિની કરીએ. ધનના અક્ષર છે ભ, ફ અને ઢ જેનો સ્વામી બને છે ગુરુ મહારાજ. આર્થિક યોજનાઓ આજે તમારી સફળ બનતી જણાશે. સન્માન અને ધનનો લાભ આજે તમને મળતો જણાય ને સંતાન સંબંધિત સારું સુખ તમને આજે મળી શકે. વ્યવસાયની અંદર આજે નવી નવી તકો મળતી જણાય ને આજના દિવસની અંદર તમારે સારો લાભ જોઈએ છે તો આજે બની શકે ત્યાં સુધી યસ્ય સ્મરણ માત્રેણ જન્મ સંસાર બંધનાત વિમુચ્યતે નમસ્તસ્મય વિષ્ણવે પ્રભ વિષ્ણવે. વિષ્ણુ સહસ્રનો પાઠ કરી તમારા દિવસની શરૂઆત કરજો. પોઝિટિવ રિઝલ્ટ મળશે. વાત મકર રાશિની કરીએ. મકર રાશિ કે જેના અક્ષર છે ખ અને જ જેનો સ્વામી બને છે શનિ મહારાજ. વ્યવસાય અને રોજગારીની અંદર સારી સફળતા આજે મળતી જણાશે. મકાનનું સુખ આજે તમને સારું મળી શકે. નવા વાહન લેવાના સુંદર મજાના યોગો આજે જણાઈ રહ્યા છે. ખોટા ખર્ચા ઉપર તમારે કાબુ રાખવો બહુ જ જરૂરી છે. મકર રાશિવાળા જાતકોએ આજના દિવસની અંદર સવારના પોરમાં સ્નાન કરી ગાયના ઘીનો દીપ પ્રજ્વલિત કરી હનુમાનજીની આરાધના કરી હનુમાનજીના મંત્રનો જપ કરી તમારા દિવસની શરૂઆત કરજો. પોઝિટિવ રિઝલ્ટ મળશે. કરીએ કુંભ રાશિની. કુંભ રાશિ કે જેના અક્ષર છે ગ શ અને શ જેનો સ્વામી બને છે શનિ મહારાજ. કુંભ રાશિવાળા જાતકો માટે ધન વપરાશની ચીજોની અંદર આજે વધારો થતો જણાશે. આજના દિવસની અંદર આજીવિકાની અંદર નવી નવી તકો મળતી જણાય ને પરિવારથી સામાન્ય તણાવ ચિંતા ટેન્શન રહેતું જણાશે. આવક અને જાવક આ બંનેનું પ્રમાણ જળવાઈ રહેતું જણાય. આજના દિવસની અંદર બની શકે ત્યાં સુધી હનુમાનજીને આંકડાની માળા અર્પણ કરી હનુમાન ચાલીસાનો પાઠ કરી તમારા દિવસની શરૂઆત કરો. અવશ્ય સારો લાભ રહેશે. વાત મીન રાશિની કરીએ. મીનના અક્ષર છે દ ચ ઝ અને થ જેનો સ્વામી બને છે ગુરુ મહારાજ. મીન રાશિવાળા જાતકો માટે વ્યાવસાયિક યોજનાઓ આજે તમારી પરિપૂર્ણ થતી જણાશે. ચામડીને લગતા દર્દો પેટને લગતા દર્દો એની સમસ્યાઓનું સર્જન થઈ શકે એમ છે. માટે ધ્યાન રાખવું બહુ જરૂરી છે. પરિવારજનોનો આજે સુંદર મજાનો સહયોગ તમને પ્રાપ્ત થઈ શકે અને ભાગીદારી વાળા કામકાજની અંદર આજે તમારે સાવચેતી રાખવી જરૂરી છે. કષ્ટભંજનાય નમઃ આ મંત્રનો આજે જપ કરજો. અવશ્ય તમને પોઝિટિવ રિઝલ્ટ મળતું જણાશે.